સૌરાષ્ટ્રમાં અત્યારે બધી જગ્યાએ સાતમ આઠમ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જેટલા લોકો લોકમેળાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એટલા જ લોકોને ખાનગી મેળાઓ પ્રત્યે પણ એટલો જ લગાવ છે અને એની બધી તૈયારીઓ પણ અત્યારે જોરોશોરોથી શરૂ કરી દેવામાં આવી છે. તેના માટેની અત્યારે એસઓપી જાહેર કરવામાં આવી છે. વિગતે ચર્ચા કરીએ કે ખાનગી મેળાઓ માટેના શું નિયમો અને રાઇટ્સની ચેકિંગ, આ બધી બાબતોને લઈને શું સમાચાર પ્રકાશમાં આવે છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સૌરાષ્ટ્રના લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી પૂર્વે જ રાજકોટમાં ખાનગી મેળાઓની તૈયારીઓ ચાલી રહી છે. જોકે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના બની ગઈ ત્યારબાદથી બધા જ નિયમોને જે આંકડા બનાવી દેવામાં આવ્યા છે, તપાસ જે કરવામાં આવતી હતી તેને પણ વધારે કડક બનાવી દેવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા અત્યારે નવા એસઓપી જાહેર કરવામાં આવ્યા છે, જેના બધા જ ખાનગી મેળાવાળા જેટલા પણ સંચાલકો છે તેમણે એનું અમલ કરવું પડશે. પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇટ, સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીની ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય વગર કોઈ પણ સંચાલકને પરવાનગી આપવામાં આવશે નહીં. હાલ તૈયારીઓ વચ્ચે શહેરના એક પણ ખાનગી મેળાને હજુ પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. રાજકોટમાં સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન સાતમ આઠમના તહેવાર નિમિત્તે જ સરકારી લોકમેળાની સાથે સાથે ખાનગી મેળાઓ પણ એકાદ મહિના સુધી સતત ચાલુ રહેતા હોય છે. ગયા વર્ષે શહેરમાં 5 મેળાઓ યોજાયા હતા અને આ વર્ષે પણ 5 જેટલા મેળાઓના સંચાલકો દ્વારા અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આયોજકો આવતા સપ્તાહ સુધીમાં મેળા ખુલ્લા મૂકવાની ગણતરી રાખી રહ્યા છે, પરંતુ કાયદેસર લાયસન્સ મેળવ્યા બાદ જ તેઓ દરવાજા ખોલી શકવાના છે. રાઇડ્સની પરવાનગી માટેની અરજી પ્રક્રિયા શું છે? તો કોઈ આયોજકોએ પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાન્ચમાં વિગતવાર એમની જે અરજી જે છે, એમનું ફોર્મ જે છે સબમિટ કરવાનું રહેશે. અરજી સાથે રાઇડ્સનું નામ, ડ્રોઈંગ, ઉત્પાદન, ઊંચાઈ, બેઠક ક્ષમતા, ઝડપ મર્યાદા, ઓપરેટરની માહિતી અને ફાઉન્ડેશન રિપોર્ટ આપવો કમ્પલસરી રહેશે. ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા અપાયેલું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ અને લોડ સ્ટીયરિંગ રિપોર્ટ તેમણે રજૂ કરવાના રહેશે. પછી એમને મંજૂરી કેવી રીતે આપવામાં આવશે? તો અત્યારે જે 13 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે એ સ્થળ પર જશે, નિરીક્ષણ કરશે. આ સંબંધિત ઝોનના ડીસીપી રિપોર્ટ સાથે અધિક પોલીસ કમિશનરને ફાઇલ મોકલવામાં આવશે અને ત્યારબાદ જ એમને આખરી લાયસન્સ આપવામાં આવશે. હાલ સુધી રાજકોટમાં એક પણ મેળા સંચાલકને પરવાનગી નથી આપવામાં આવી. બધી જ ચકાસણી પૂર્ણ થશે પછી જ એમને લાયસન્સ આપવામાં આવશે. 31/7/2024ની ગાઈડલાઈન મુજબ દરેક પ્રવેશ દ્વાર પર એમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં માહિતી દર્શાવતું 5x5 ફૂટનું એક બોર્ડ લગાવવું કમ્પલસરી રહેશે. બોર્ડ પર લાયસનિંગ ઓથોરિટીની વિગત, સંચાલકનું નામ, સરનામું, લાયસન્સ અને ફાયર એનઓસીની માન્યતાની તારીખ, છેલ્લા નિરીક્ષણની તારીખ, પરીક્ષરની માન્યતા ક્ષમતા અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, પોલીસ 112, ફાયર 101 આ દર્શાવવાના રહેશે. એટલે આવું એક બોર્ડ પણ જે રાઇડ સંચાલક છે તેમણે કમ્પલસરી મારવાનું રહેશે અને ત્યાં જો બોર્ડ નહીં હોય તો પણ ચલાવી લેવામાં નહીં આવે. પછી ખાનગી મેળાના સંચાલકોને લાયસન્સ મેળવવા માટે કયા દસ્તાવેજ રજૂ કરવાના છે, કયા સર્ટિફિકેટ જરૂરી છે, એ વાત પણ સામે આવી ગઈ છે. રાઇડનું ટેક્સ ઇન્વોઇસ, પછી મંજૂર ડિઝાઇન સાથેનું જનરલ એસેમ્બલિંગ ડ્રોઈંગ, પછી રાઇડનું નિર્ધારિત આયુષ્ય એટલે કે વર્ષ કલાકમાં અને ઓપરેટિંગ સાયકલ એની આખી, પછી રાઇડ ઓપરેટરની યોગ્ય લાયકાત અને જરૂર માનવ બળની વિગત, આ માહિતી પણ તેની પાસે હોવી જોઈએ. દૈનિક, સાપ્તાહિક, માસિક મેન્ટેનન્સ અને નિરીક્ષણનું સમયપત્રક, અનલોડેડ અને ઓપરેટિંગ વજન તેમજ ફાઉન્ડેશન સોઇલ લોડ બેરિંગ રિપોર્ટ, પછી બેઠક ક્ષમતા અને મહત્તમ વજન ક્ષમતાનું સર્ટિફિકેટ, મહત્તમ સ્પીડ, આરપીએમ અથવા તો આઇસોલેશન મર્યાદા, અનુકૂળ ઓપરેટિંગ હવામાન પરિસ્થિતિઓની વિગત, આયોજક માલિકની અધિકૃત દસ્તાવેજો, પછી જાહેર જવાબદારી વીમો, યોગ્ય તજજ્ઞ દ્વારા જ રાઇડ વાપરવામાં આવે છે તે સુરક્ષિત હોવાનું પણ એક પ્રમાણપત્ર, ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયરનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, રાઇડ ઇન્સ્ટોલેશન લેઆઉટ સેફટી સર્ટિફિકેટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા અપાયેલું ફૂલ લોડ ટેસ્ટિંગ સર્ટિફિકેટ. આટલા બધા સર્ટિફિકેટ તેમની પાસે હશે, આટલા બધા દસ્તાવેજ હશે તો જ એમની રાઇડ્સ માટેની પરમિશન, તેમને પરવાનગી આપવામાં આવશે અને અત્યારે મેળા માટેનું એમનું લાયસન્સ છે એ મંજૂર થઈ શકે તેમ છે. એટલે અત્યારે નિયમો બહુ કડક બનાવવામાં આવ્યા છે. કોઈ પણ દુર્ઘટના ન થાય તેની ખાસ અત્યારે તકેદારી રાખવામાં આવી રહી છે અને એને કારણે જ અત્યારથી જ આ બધી તૈયારીઓમાં સૌથી પહેલા તો એમના જે તપાસનો આખો દોર છે એને જ કડક બનાવવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.